15મી ઓગસ્ટ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર રાષ્ટ્રધ્વજને સલામી આપવાના કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે પણ 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ લક્ષ્મણસિંહજી સોલંકીના હસ્તે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. જન મન ગણ સાથે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને દેશની આઝાદી માટે શહીદ થયેલા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા ખૂબ સુંદર દેશભક્તિ કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાશાળી શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભાના પૂર્વ સાંસદ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા સહિતના અનેક રાજકીય આગેવાનો, જિલ્લા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.